નવસારી એસઓજી પોલીસે ગણદેવી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 વર્ષથી પોલીસને હાથતાળી આપી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એસઓજીપીઆઈ આર્યને જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત એસઓજીપીઆઈ આર્ય પીએસઆઈ પીવાય ચિત્તે અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ ફૈસલને બાતમી મળી હતી કે ગણદેવી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 6 વર્ષથી પોલીસને હાથતાળી આપી ભાગતો ફરતો એવો મૂળ યુપીનો અને હાલમાં સુરત ખાતે રહેતો 32 વર્ષીય આશીષ પ્રેમસાગર મિશ્રા સુરતના કામરેજ ખાતે રહે છે। તે બાતમીના આધારે એસઓજી પોલીસે તેને તેના બાતમીવાળી જગ્યાએથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ગણદેવી પોલીસને સોંપ્યો હતો। આ અંગે વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।